નમસ્તે મિત્રો, આગામી સમયની અંદર જે શિક્ષણ સહાયકની વેકેન્સી આવવાની જ છે, પરંતુ એની સાથે પીયુનની પણ ભરતી છે, આવી શકે એમ છે. પીયુન છે, શાળા સહાયક છે, આવી 3 કેટેગરીની અંદર આગામી સરકારી શાળાઓની અંદર નિમણૂક છે થવાની છે. માટે આજે લેટેસ્ટ એક મંજૂરી 17 જેટલી શાળાઓને મિત્રો, સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મિત્રો મંજૂરી મળી ચૂકી છે. જો આપને વિસ્તારથી જણાવી દઉં તો મિત્રો 17 માધ્યમિક શાળા છે, નેપાત છે, ઉચ્ચતર માધ્યમિક શાળા છે, જે માટે આપ જાણો છો એમ કે અત્યારે ફિક્સ વેતન છે એ મળવાપાત્ર 40,800 થાય છે. અને એ જ રીતે ઉચ્ચતર માધ્યમિકની અંદર 49,600 છે એ ફિક્સ વેતન મળવાપાત્ર થાય છે. આવી કુલ આપણે જગ્યાઓની વાત કરીએ તો માધ્યમિક વિભાગની અંદર શિક્ષકોની 140 જેટલી વેકેન્સીઓ આવશે. વહીવટી સહાયકની મિત્રો 17 સંખ્યામાં ભરતી કરવાની છે અને પટાવાળાની આઉટસોર્સિંગથી, એટલે પહેલામાં વહીવટી સહાયક કાયમની આવવાનો છે, જ્યારે આઉટસોર્સિંગથી પટાવાળાની લઘુત્તમ વેતન મુજબ છે એ ભરતી આગામી સમયની અંદર, ટૂંક સમયની અંદર, કારણ કે અહીંયા જે પરિપત્ર કરવામાં આવેલો છે એની અંદર એ એપ્રોક્સિમેટલી ગાળો છે અને શાળા મંજૂર થયાના 6 મહિનાની અંદર તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે એવી બાબત જણાવવામાં આવેલી છે. હવે વાત કરીએ હાયર સેકન્ડરીની તો 5 શાળાઓ છે. આપ જાણો છો એમ કે 10 શિક્ષકો છે એની ભરતી છે થવાની છે. આમ ટોટલ સરકાર માટે છે એ સૂચિત બજેટ છે 11,19 કરોડનો ખર્ચ છે, એ ધ્યાને લેવાનો છે. એ પણ યાદ રાખજો. વિવિધ નીતિ નિયમોની અંતર્ગત વાત કરું તો આથી જેટલી માહિતી તમને આપીએ. બિન આદિજાતિ વિસ્તારની શાળાઓની હતી. હવે આદિજાતિની શાળાઓ છે એ પણ મંજૂર થઈ છે અને આદિજાતિની શાળાઓની અંદર પણ મિત્રો માધ્યમની અંદર કુલ 30 જગ્યાઓ છે, વહીવટી સહાયકની 15 જગ્યાઓ છે અને પટાવાળાના આઉટસોર્સિંગ પેઠે જે જગ્યાઓ છે 15 છે. આમ ટોટલ 60 છે. બિન આદિજાતિની અંદર 290 અને આદિજાતિ વિસ્તારની અંદર મિત્રો 60 જેટલી વેકેન્સીઓ છે. ઇન શોર્ટ ટાઈમિંગની અંદર છે આવવાની છે. એટલે આપ તૈયાર રહો. 400ની ભરતી છે તમારી માટે, 350ની રાહ જોઈ રહી છે. તો બિલકુલ આપે શું કરવાનું છે, ચેનલ સાથે જોડાવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. બજેટની અંદર આ સમગ્ર બાબતો છે અને જોગવાઈ કરી દેવામાં આવેલી છે ફ્રેન્ડ્સ. તો જે આઉટસોર્સિંગ હોય એમાં એજન્ટ થ્રુ આઉટ, એટલે કોઈ કંપની આઉટ થ્રુ જે તે ઉમેદવારો છે એમને રોકાણ કરવામાં આવતું હોય છે, તો જરૂરથી આપ ધ્યાને લેજો મિત્રો. આગામી સમયની અંદર ટાક પરીક્ષા પણ આવી શકે એવી છે, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ ભરતી છે તો સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. હવે જે નવી ભરતી આવશે એની માટે નવી ટાટ પરીક્ષાનું આયોજન પણ ઇન શોર્ટ ટાઈમિંગની અંદર છે, થઈ શકે એમ છે. તો બિલકુલ ટાટને લગતી કોઈ પણ અપડેટ હોય અથવા તો શાળા સહાયકો હોય કે શિક્ષક સહાયકો હોય, આપ જોડાયેલા રહેજો.